श्रीमद जयसिंह बापा कैसेट नंबर 140 मुनाई तारीख 13/5/1980। હવે નહીં ભટકું વાસ પૂરો ઘરમાઈ હવે નક્કી થયું દિશ અવર કંઠો કોઈને નથી માલમ દિશ અવર કંઠો કોઈને નથી માલમ નો સમજો તો લગી દુઃખ જન્મ નો સમજો તો લગી દુઃખ જન્મ એ સમજાવે ગુરુ રસિયો માલમ મન સ્થિર થયું અસલ ઘર ઓળખાયું ગુરુની દયા થકી હવે નહીં ભટકું વાસ પૂરો ઘરમાઈ હવે નક્કી થયું તોય હો રાત દિવસ ભજન થાય તોય હો રાત દિવસ ભજન થાય તે સોબળ તો ક્રમ કટ જાય તે સોબળ તો ક્રમ કટ જાય એ કોઈ કોટી પાપ તો પલય થાય મન સ્થિર થયું અસલ ઘર ઓળખાયું ગુરુની દયા થકી હવે નહીં ભટકું વાસ પૂરો ઘરમાઈ હવે નક્કી થયું ગુરુની પાસે તો સર્વ સંતોનો વાસો છે કોઈ આવી વસો ઉપદેશ ખાશો છે મન સ્થિર થયું અસલ ઘર ઓળખાયું ગુરુની દયા થકી હવે નહીં ભટકું વાસ પૂરો ઘરમાં હવે નક્કી થયું શૂન્ય શિખર પર રાજા છે શૂન્ય શિખર પર રાજા એની વન અટક સૌ સાલ છે એની વન અટક સૌ સાલ એનું રાજા અખંડ નાદીશ મન સ્થિર થયું અસલ ઘર ઓળખાયું ગુરુની દયા થકી હવે નહીં ભટકું વાસ પૂરો ઘરમાઈ હવે નક્કી થયું કહ્યું કાન દાસે કથી કથી કહ્યું કાન દાસે કથી કથી સદગુરુએ સમજાયું મને મથી મથી સદગુરુએ સમજાયું મને મથી મથી એક હરિનામ વિના બીજું કશું નથી મન સ્થિર થયું અસલ ઘર ઓળખાયું ગુરુની દયા થકી હવે નહીં ભટકું વાસ પૂરો ઘરમાઈ હવે નક્કી સદગુરુ અમે મણિભાઈ આપણને બે શબ્દો બાવજીના જીવન ચરિત્ર વિશે કી થોડું બોલો સદગુરુ દેવનો જ્ઞાન જ્ઞાન આજે જો જાગૃત ન થાય એ રીતનું આપણું પરિણામ ન થાય તો 20 વર્ષ પાણીમાં ગયો અને 20 કાન ના આવ્યા તો હતા એવાને એવા અનંત સંસાર ચાર સમુદ્રમાં ચારે ગતિમાં રખડ્યા કર તારું કઈ નહીં કાલ ચાલે હા માટે આ વિષયોની વાસનાથી દૂર રહેવું જોઈએ વિષ ગોળી પીધું અરે અમૃતને ઢોળી દીધું વિષ ગોળી પીધું વિષને ગોળીને પીને તો આનંદ માન્યો છે અમૃતને ઢોળી દીધું જ્ઞાનામૃત આત્માનું જ્ઞાન આત્માનો વિચાર આત્માનો ભાવ આત્માનો અનુભવ આત્માનું જ્ઞાન આત્માની વાત સાંભળવા માટે કોઈ ઉલ્લાસ ન જાગે આત્માની વાત માટે નિર્દયતા ન્યાયંક વિચાર કર નિઠુરતા પ્રમાદ આળસ કોણ જાય છે તાપ બહુ છે તાપમાં જવાય કેમ આટલું બધું શું ઘણા દાળ બાવજીને સાંભળ્યા છે એક દાળ નહીં સાંભળે ચાલશે બધી વાત ત્યાં આત્માની અંદર એમ કે પ્રમાદ બાકી અમે જો સિનેમાની નાટક જોવો હોય તો રાતના 12 વાગે એક ટ્રેક્ટર તૈયાર કરાવીને શિવભાઈને કગડીને પણ ભાઈ તમારું ટ્રેક્ટર આવું પડશે તમારે અમારે જવું છે બોલો તો આના માટે કોઈ કગડાશે અમને બોલો તો આ શું બતાવે છે આ બધું આપણી પ્રમાદતા બતાવે છે આત્માની વાત સાંભળવા માટે જેનું ઉલ્લાસતા નથી એ કદી પણ આત્માને સમજી શકશે નહીં માટે વિષ ગોળી દીધું અમૃતને ઢોળી દીધું તો પછી શું થયું વિશ્વ જવું ગતિ ફરવાનું કીધું ચારે ગતિમાં ભ્રમણ કર કદી પણ તારું પાર આવશે નહીં મારી ચાર ગતિને બહાર નીકળવા માટે એક મનુષ્ય ભાવ છે અને મનુષ્ય ભાવમાં આત્માની વાત જો મળે તો તું દોડી જઈએ
સંત પુરુષની સેવા કરજે, સંત પુરુષના ચરણે રહેજે. એ જ મહાન એક કર્તવ્ય છે. અને પ્રભુ એમ કે નાથુ બાપજીનો આ મહાન સંદેશ છે. બોલીએ શ્રી નાથુદેવનો જય. સદગુરુ દેવ કી જય. આ મણિભાઈ જે વાતો કરી એ આપણને સમજી ન હોય, પણ બાપજી આપણને બાલ વાતો કરી એમ કહેતા કે બાપજી હાસું બોલે છે. હવે એમાંની એક રતી જો આપણે પાડ્યું હોત તો આપણે બાપજીના સ્વરૂપમાં થઈ ગયું, અંતર્ગત થઈ ગયું. હો ભળવા સારું લાગ્યું, પણ પ્રકૃતિના ભાવ બદલ્યા નહીં. પણ આ માર્ગ છે એ જીવનનું પરિવર્તન કરવાનું માર્ગ છે. પ્રકૃતિના ભાવમાં ફરે ત્યાં સુધી ભગવાનના માર્ગમાં નથી. જેમ માતાના ઉદરમાં રહી અને સુખદેવું બોધ હોબળ્યો, આ શાસ્ત્રોમાં પ્રમાણ આલે છે. એ અહંકાર એ પ્રકૃતિ કહેવાય, એ પ્રકૃતિ એ માયા કહેવાય. માયાના ગર્ભમાં જ્યાં સુધી જીવશે ત્યાં સુધી જીવનનું પરિવર્તન કરી શકતો નથી. જગત બાલ એવો પ્રશ્ન આવો આત્મા ભગવાન, અમરલોક, રણલોકનો નાથ, ગુણોનો ભંડાર, સુખનો સાગર, એ આત્મામાં તમારી સુરતા મેળવવી આમાં શું મુશ્કેલ છે? પણ તમે ઠરો ને ઠારો જાણે આ અભિમાન મંદ થશે, બધામાં આત્મા ભાવ પેદા થશે, અભિમાન અળગું થશે તો આ બોધંતર પરિણમે. જ્યાં માતાના ગર્ભમાંની બાળક જન્મ લે આ બધાના દર્શન કરે છે. એડું કોર્યું હોય તો પછી આ વિશ્વના દર્શન કરે, એડામાં જીવ હોય બધાના દર્શન ન કરે. કારણ મનોભૂમિમાં છે અહંકારના વશ જે જીવ છે આ માયાના ગર્ભમાં જન્મ નથી થયો. તમે બધા જાણતા હો, તમે જાણીએ છીએ, પણ જાણ્યો તે નવખંડોમાં તમે છો આખા વિશ્વ આખા. એ જાણેલું કહેવાય. સુરા થો તો વાથો, બળવાળા થો તો વાથો. જેમ મનસૂરના લોહીને ટીપે ટીપે મય ખુદા હું, મય ખુદા હું, મય ખુદા હું થતું થયું, અનહલક અનહલક થતું થયું. સુરા થો તો વાથો. તમે જાણે જાગીને જોહો. આ લોહીને કહ્યું છે કે જીરેલા કા જાગીને જોશો તો તમને ઈશ્વર મળશી હોજી. કારણ બાપજી આપણામાં જાગેલા હતા. બાપજી જે ક્રિયા કરતા હતા એ આત્મામાં રહીને કરતા હતા. કરેલી ક્રિયા કરી જ નથી. એને કોઈ કર્યું જ નથી. 3 કાળમાં અને કશું કરવાનું નથી. અકર્તા પદમાં થાય. આપણે બધા હોય તા ઓમ કરીશું, ઓમ કરીશું. એને કર્યું એટલું જ. આ જે વર્ષમાં કવરતું એ કાઢી નાખ્યું, આત્મા પરમાત્માની એકતા થઈ ગઈ. એ અનામાં ભગવાનના બધામાં ભગવાન પૂજા, ભગવાનનું ભગવાનને અર્પણ કર્યું, એનાથી છૂટા થઈ ગયા આખું વિશ્વ. સૂર્ય, ચંદ્ર, પાણી, પવન આ દેવોનું ઋણ હતું. એ જીવ માત્રને માટે 3 પ્રકારનું ઋણ રહેશે. દેવ ઋણ, માતૃ ઋણ ને પિતૃ ઋણ. આ નિરાધાર જે જીવ છે એ બધા આપણા વડીલો છે. તમારા આજુબાજુ ગાય હોય, ભેં હોય, બળદ હોય, કોઈ નિરાધાર જીવ હોય, માનવીઓમાં કોઈ ઘેડું હોય, વૃદ્ધ હોય, કોઈ આત્માને દુભ્યામાં જો તરવું, મોટા માર્ગે જવું હોય તો નમ્રતા ધારણ કરો. મોટા માર્ગે જવું હોય તો વિનયતાથી વેરી વસ્ત હોય. અહંકારથી કદી આ માર્ગમાં વિજય ન મેળવે. ઘણા શાસ્ત્રોનું પ્રમાણ છે કે માયાના ગર્ભમાંની જન્મ થાય તો જીવ આખા વિશ્વનો ધણી થાય. આ પ્રકૃતિમાં માયાદેવીના પકડમાં પકડાયેલા છે. તો દેશ, કાળ, વસ્તુ, ગોમ, ઘર, ભાઈ, બાઈ, પટુલ આ બધું દેખાય છે. આ મનોભૂમિ છે, અહંકારની ભૂમિ છે. આત્માની ભૂમિકા નથી. આત્માની ભૂમિકામાં તો એ છે મોમે રામ, તોમે રામ, ખડક ખમ્મો, વાપક રામ, દહ દેખું તો રામ હી રામ. આ બ્રહ્મની સૃષ્ટિમાં કહે. આ મનની સૃષ્ટિમાં છીએ આપણે. હું છું, પુરુષ છું, બાઈ છે, ભાઈ છે, આ ગામનો છું, પેલા ગામનો છું, આ મારું છે, આ બીજાનું છે. આ બધું દેખાય છે. આ અહંકારની દ્રષ્ટિ દેખાય. આ જ્ઞાન નથી, આ અજ્ઞાન છે. અજ્ઞાનનું ઓળખજો તો અનેક કૃપા જો કોઈ છે કે અહંકાર જેવો અધર્મ નથી. તમે ધર્માત્માઓનું કોઈના અભિમાન હોય, તમે ધર્માત્માઓ છે, પણ જે દાડા અહંકાર જાય તે દાડા તું ધર્માત્મા છું. ને જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી એના જેવું કોઈ પાપ નથી. અહંકાર જેવો પાપી આત્મા કોઈ નથી. તારા અહંકાર જ્યાં શેરી એવો ધર્માત્મા કોઈ નથી. ધર્મ એનું નામ કહેવાય. અંતરમાંથી મળીને આખા વિશ્વમાં એક પરમાત્મા સિવાય બીજું કોઈ ન દેખાય. ધર્માત્મા કહેવાય. ધર્મરાજાની નોમ હતું. જો શાસ્ત્રોનું પ્રમાણ જોયું. તમને બાપજી મળ્યા હતા
એ બાળજીના એક રૂમમાં અહંકાર નહોતો. તુકારામ હતા એને ઘેરથી માતાએ શિવ રૂપાંતર કર્યું. કારણ નરસિંહ મહેતાનું પેલા ગધા પર બેહીને વળગોળો કાઢી એના પર બેહીને અવળા બેહાડી પછી દર્શન કરવા જશે વિશ્વનાથનું દર્શન, પછી વિશ્વનાથની મૂર્તિ અહીં બધા કે બાલ દર્શન તો કર્યો છે પછી આ હવે નથી કર્યો. પછી ચોહારે જઈ કે રોમ રોમ પેલો હોમી મૂર્તિમાંનો પ્રકાશ થયો. પછી આ હાથ કકડી કે બાલ દર્શન તો કર્યો તો પણ આ વેહ દર્શન તો કર્યો પણ એક રૂમમાં જેમ નથી, ખટાશ નથી, મન બળાઈ નથી. જો આ રૂપ જોઈ નાખેલા તુકારામને માતાજી હોઠ માર્યું મોથામાં, બે કટકા છે વાહ રે વાહ કે તમારી બેસી. પેલા એક ભગત હતા તે સત્સંગમાં બેઠેલા અંતર્જનમાં, પછી માતાજી કૂડું હતું વેઠવાનું તે રેડી ઉપર વાહ રે વાહ કે બાલ તો વરહાદ ગાજતો પણ આજે તો વર્યો કે ઠંડક થઈ ગઈ. જો ભગવાનને મળેલા પુરુષોનું બાપજી જે આટો હાલવા બાયણે નીકળેલા એ વખત મેનો માયા હુલ્લો હાથું પણ બાપજી વાહ રે વાહ મેનો ખરું કરી દીધું તમે આવી કે મારા પીઠ્યા લંગોટિયા છેતરી જતી ગયા. આટલો લોટ તો આપણે 4 દાડા ચાલે પણ પાછા માયાના ખાડામાં નતા પડેલા, બાયણે હતા. એ મેના માને કાઢી લીલું લેવા ને પાછું જે માલપુઆને જે કરાવવાનું તે કરાયું. એમ ન માનતા કે અવળા ખોડા થઈને વળગી પડતા એવા. ત્યારે આપણે હું નરબાજીની વાત હું એક પ્રમાણ છું. એની જાતિ કહેલી વાત જીતું મારી. આ રામસાગરમાં મકાઈ હતી, એ મકાઈના ભાર આ બધાને 2 જણો લાવે ને જીતુમાં એકલો લાવે. પછી કે હવના આદમી ભાર હાલી છે મારે શું કરવું? તારે કી તમે કહેતો તો હું હેલ્યું. પછી કી લ્યો તાણે ચોજો હોતી નહીં લ્યો તો ટીકા પણ લ્યું ખરો પણ મને ભાર લાગે તો તમારે લઈ લેવું પડે. એ ગયા લે તો હું જીત માગી ગયા એ ચોથા ભાર આવા નીકળ્યા. પેલાના મનમાં કે તમે રાગે રાગે આવજો ઓહો તાણ કી સારું ઓહો આવ્યો કે ઓહનો વલ્લી આગળ આવીને કી રોમા રોમા મને તો ભાર લાગ્યો છે લોકે. એટલે કી મારા પા તો ભારો છે ને હેણાલ્યું એવામાં ટોળો આવેલો ભારો નાખ્યો. કી તાણે તમે કહ્યું તું શરત કરી હતી ને કે ભારો હું લ્યો તાણે કી પણ મારા પાહા ભારો છે ને એટલે કી તારે મને તો ભાર લાગ્યો છે કી નાખો તાણે નાખે તો ગાયો ખાઈ દે. આ પુરુષ જીવન ચરિત્ર તો આપણને જોતો જ નથી આવડતું. તાણે જે હાથમણ ગવાર જે બોણના કાંઠામાં હાથમણ ગવાર પોહીનામાં રાખેલો વેપાર કરવા આ બાવજી અને હું વાત કરેલી બધી ગાયો આવી જીતમાં બે હોદોની ડબ્બા તો વેચવા મોકલી કે એને આપણે ચોમાં ભૂજી જાય છે તો હું આલ્યો અને ચોહરામાં ભૂજી આલે તો હાબડીમાં પોહીનામાં અને એ હાથમણ ગવાર ગાયોને ખવડાવ્યો હતો. ઈઓનું નામ લેતા મન હેર ચૂનથી કથન ઉપડતું નથી એટલે હું વધારે નામ નથી લેતો પણ તમે જીવન જોજો. રોમની પીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ જો જુઓ તો બધા જરા. અત્યારે આ બધા જે ભર્યું છે જે ફેલાયું છે એ પુરુષ છે, એ અમર વસ્તુ છે. અત્યારે એનું યુગ પર છે. આપણે બધા તો રોટલા ખાયા છીએ પણ એના શરીરની જા એ કોઈ પુણ્યના સ્ટોક હોય તો મહેરબાનીનો ગેરઉપયોગ ન કરતા. તમને પુણ્ય બંધ ગણવું હોય તો પુણ્ય પાપાનું બંધ ન પાડતા, પુણ્ય પુણ્ય બંધ પાડજો. એ પુરુષોનું નામ લેવા તો વણી આપણા પાસે નથી. એટલે ગુણ ગાવા પણ આત્મા સંભાળો તો એમ કહી ધરી મૌનતા સહેજ સમાધિ મોય એવા સ્વરૂપની દશા એ પુરુષ આપણા પાસે. આ બધું જોયું છે. ત્યારે અમે બધા મારફત્યા છીએ. જો એ શેઠ અને આપણે વણોતર થાવ ને વહીવટ કરો. આપણને જે હુંપ્યું છે એના શેઠ એ છે, ધણી એ છે. આપણે વણોતર છીએ એ દેવ અને આપણ દાસ. એના વસન પ્રમાણે વહીવટ કરો અને જો નરકે જાય તો એની જોખમ અમારામાં થશે. એના વસન પ્રમાણે દેવોનું અર્પણ કરી અને તમે આત્મામાં રહી અને ધણીપણા વગર આપણા વગર વહીવટ કરો તો તમારો મોક્ષ આ અવતારમાં આ દેહ. કોઈ એમ કે પોતાના પુરુષાર્થથી આવરણ તૂટે તો આવરણ તોડવાનું ભક્તિનું નામ જ કહેવાય, સત્સંગીનું નામ જ કહેવાય, પુરુષાર્થીનું નામ જ કહેવાય. તો વર્તમાનમાં એવો પુરુષાર્થ કરે કે પોતાના આત્મા પર આવરણ છે એ આવરણ તૂટવાનું જે પુરુષાર્થ આવડે એ સત્ય પુરુષાર્થ કહેવાય. જે ક્રિયા કરો ને ક્રિયાનો અભિમાન નીકળી જાય, બધામાં તું તારું થઈ જાય.
ભક્તિ કરનાર જીવ એકલો નિર્મળો થઈ જાય. અભિમાન આવે ભક્તિ નથી. સદગુરુ આયા અમે બધા ભેગા થયા છીએ. એ રોટલા ખાવા ભેગા નથી થવાના. રોટલા તો હોના પૂરી પ્રમાણે જો હોય તો મળે. પણ એનો બોધ વસન છે, એનો જીવન ચરિત્રો એવા પુરુષોના આગળના થઈ ગયેલા પુરુષોનો પ્રમાણ રોમનું, કૃષ્ણનું, વશિષ્ઠનું, સદાશિવનું, નિમિરાજાનું, મૃગાપુત્રનું, જળભરતનું, અમરીશનું, ભોજરાજાનું કોઈ તમને જીવન ચરિત્ર પ્રમાણતા આવડે. તોરલનું, જેસળનું, જેટલા માલદેવનું, રૂપદેવનું, લાખાનું, લોહેણનું, લીલમનું, અમરીશ, ધ્રુવનું, પ્રહલાદનું, સુધનવાનું, પરીક્ષિતનું, જે પુરુષો થઈ ગયા તમે પરમાણ જો. નરા ગુજાની વાત કરે તો ગુસારો કરીને પાછું હાલમેલ દેવો કંટાળીને. પણ પેલું યાદ કરી અને પછી આ મેળવો અને તમારા આત્માને મેળવો. 3 વાતો એક થશે તો તમે ડગાહા નહીં. પણ જો એકલા જ તમે આ વાતો ભળે તો તમને નહીં બેહે ના. આગલું પરમાણ તમારો આત્મા અને વર્તમાનમાં પુરુષો થઈ જાય. આ તમે મેળવો તો તમારો આત્મા હાલ કરો તમે આત્મા છો. આટલી વાત તમે લખી રાખજો તો તમે શુદ્ધ બુદ્ધ આત્માઓ છો. આત્માના અને આ દેહના ના ગોમને કોઈ નથી. શરીરના આત્માને કોઈ નથી. મહેમાન છો. ધણી તમે નથી. ધણી ધાર વાવો તો ભગવાનને ધારો. પાણી, પવન, આકાશ, સૂર્ય, ચંદ્ર, અનાજના કણ, પરમોના દેહ, આ નેત્રો, કોણ, બુદ્ધિના દાતા, આ બધાના ધણી ભગવાન છે. જેના આપણે એક જીવ છીએ, એને શરણે છીએ. જગત પિતા પરમાત્મા એના બધા આત્માઓ અંશો. ભગવાન યાદ કરો તો પોતાનો અભિમાન ખોળ્યો નહીં દળે. આ બધું ભગવાનનું છે. એ થાય એ વખત તમે જો ધણી થવા દો તો બધા તમે તૂટી જાઓ. જે કારણ બંધનો તે બંધનું પંથ, એ કારણ છિદક દશા મોક્ષ પંથ અંશ. જો તમારી જગ્યા જણાશે તો પુરાણ પુરુષનો બોધ હૃદયમાં લઈ આત્મા તમે છો અને સ્વરૂપ પરમાત્મા પુરાણ પુરુષ છે આપણા વથા હાથ ધરનાર. એ ભગવાનતા નહીં અનુસાર આટલો ભાવ કરીને હું દાસત્વ આલો તો આ અવતારનો મોક્ષ છે. એમાં કોઈ પાછા પાડનાર નથી. સદગુરુ દેવ કી પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આજુવાનની તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામજો દુઃખ ન. સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવન. દેહ છતાં જેની દશા વરતે દેહાતે, એ જ્ઞાનીના શરણમાં ઓ વંદન ગણી. સદગુરુ દેવ. આત્મા તો આત્મા છે બધા. અને જો એને આવરણ આવે છે એ મનની ભૂમિકા છે. રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મૌન, બળાઈ, ક્રોધ, અભિમાન, ખટાશ, ઝેર આ છે એ આત્માના આવરણ ઉપર ટોકનું જાય મન ને પેલું મન છે. આ શુદ્ધ થયેલું મન. આ ગંગા સતી બોલે છે એ પ્રમાણે તમે આ દેહ કરો તો આ તમારામાં જે જાગેલો આત્મા હોય એનામાં આવું વિવેક હોય. એ વર્તમાનમાં આ કળ કાઢી નાખે. આ પુરુષાર્થી જગ્યાએ પૂર્વનું તો છે. દરેક પૂર્વનું આવરણ છે. કારણ આ દેહ ધારણ કરવું પડે ને જગત રૂપ છે. કાયામાં કપટ પણ સાયામાં રોમ બધામાં ભગવાન તો ભરપૂર કરેલા છે. ઉપલ્યું કવળ કાઢી નાખવું નંબકથી. જે ક્રિયા કરવા થકી તમારા અંતરનો મળ નાશ થઈને આત્માની ભૂમિ નથી કેવળ ભૂમિકા. એના પર રાગ સંકલ્પની સૃષ્ટિનો પરમાણુ પડ્યો છે. એ શુદ્ધતા ધારે વિચારી શુદ્ધતામાં કેલી કરી મન સ્થિર અમૃત ધારા કહો. પણ આ બધું હોબ કરે છે હું જ નથી પડતી કે મારે હું કરવાનું નકા આ તારે કરવાનું છે. જે ભક્તોના મહાપુરુષોનો બોધ વસન છે એ બોધ વસનો ઉપર આજે તમારું વર્તમાન કરો. તમારામાં આત્મા છે ના બધામાં આત્મા છે
તો તમારા આવરણ તૂટીને આત્મા પરમાત્મા ભેગું થઈ જાય. એ આ પુરુષાર્થ છે ને એટલે સત્સંગ કરવાનો છે. આ મન મેલીને આવો મેદાનમાં કરો સદગુરુજીનો સંગ, સમજો સદગુરુની સોન, એ આ હોન કહેવાય. બધા સત્સંગ કરે પણ તારે શું કરવાનું છે? તારે ફેરવાનું શું છે? એક હેતી હોય, નેદામણ કાઢી નાખો તો મારે હેતીનો સોર ઉછળે, નેદામણ ન કાઢો તો હેતી ન ઉછળે. એક બેણું કરવા બેઠા, કોકરા વેણી નાખો, લેજો કોકરા હોય તો, ને ઘઉં હોય રાખો તો ખાવા નાખો. એ તમારા જીવનમાં તમારામાં આત્મા દેવ ભગવાન એ અને એના ઉપર મેલથી આ જગત છે. અહંકાર મન ઇન્દ્રિય કર્મ શરીર વિભાવા કહેવાય. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેના મોથી ગયા તે અનુભવી ગુરુજી. આ વિભાવિક ભાવો છે એના આત્મા બોધ નો સત્સંગ જે હોબળે એ આત્મા નિર્મળ થઈ જાય. વિમાન વગર નો કવળ વગર નું શુદ્ધ આત્મા થઈ જાય. અને એ આત્માને એ ના સ્વરૂપમાં ને મળવું છે. તમારું માર અંત લેવું, મારું તમારે અંત લેવું. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ મન. મહાપુરુષ છે એ નિમિત્ત છે, પણ એ નિમિત્તથી આપણે જેમ દીકરી પહેણાવીએ અને એક અનેકપણાની ભ્રાંતિ હોય પછી મટી જાય, એને કોઈ હોગવાનું ગણવાનું રહેતું નથી. એવા દેહધારી પરમાત્માનો જોગ મળે અને એ શ્રદ્ધાનો વિશ્વાસ થાય, એના ભ્રાંતિ મટી જાય. એ સત્પુરુષના બોધ પ્રમાણે વર્તે જાય, એના અંતરનું કવળ કરીને આત્મા પરમાત્મા મળે. બહુ મુક્ત કહેવાય. આ લોહેણના ગુરુ ગમશીતા, આપણે પરીક્ષિતના ગુરુ સુખદેવ હતા, સુખદેવના ગુરુ જનક હતા, જનકના ગુરુ અષ્ટાવક્ર હતા. પણ એ સેવા ગુરુ. આ બળી રાજાના ગુરુ વામન રૂપ ભગવાન હતા. પાંડવોમાં ધર્મરાજાને આવી ઢીસરીને હતા, એ કૃષ્ણ ભગવાનના બોધ પ્રમાણે એ ગુરુ ધારેલા હતા. ભગવાન એ ભગવાન. જો આ જગતવાસી જીવ આ દુર્યોધનની નાસ્તિક થઈ ગયેલા, અહંકાર ને મન કર્મચારી, આ દુર્યોધનની અને ધર્મરાજાને ધર્માત્માઓ એટલે ભક્તિ ભગવાનના બોધ પ્રમાણે આરાધન કરનાર, આત્માનું આવરણ પછી પરમાત્મામાં જનાર એ જીવ ધર્મરાજાની વિદુરજી ને સુલભા ને માતા કુંતા ને પાંડવો જે મહાન ભક્તો થઈ ગયા, એમ તમે ઠેઠનું હેડો. આપણે કૃપાળુદેવ હતા, એ કૃપાળુદેવ હતા. જો બીજો મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ સારી જગ્યા બધા. તાણ સૌભાગભાઈ, જુઠાભાઈ, અંબાલાલ ને લઘુરાજ સ્વામી આ ભક્તો હતા. પેલું પરમાત્મા પદ છે. તારણહાર, નૌકા, જાગ, કે જે જાગમાં બે એ આત્મા પરમાત્મા થઈ જાય. પૂર્ણ પદ ની આ કૃપાળુદેવ સ્ત્રી છે. તાર પેલી ભક્ત કોટી છે ને બીજા જીવો થાય એના ભાવ પ્રમાણે જવાન સોફરા નાથવા મિલા ત્રણ પ્રકૃતિ એ જગતવાસી છે. અત્યારે તમારા આ છે એ મય બાવજી હતા એ જો મૂળ દશા છે. બાવજીના બોધ પ્રમાણે તમે વર્તન કરો તો કોઈની દેન નથી કે તમારું બાળકો કરો અને તમે નિર્સાભાવ મોજો. આત્મા બોધ હોબરો તમે આત્મા છો, ના બધા આત્માઓ છે, આ બધા તત્વો પરમાત્માનો છે. ધણી એ પરમાત્મા ધારો તો તમે દાસ છો, અને પરમાત્મા તો પરમાત્માને અર્પણ કરો. ન્યાય નીતિનો વ્યવહાર પાડો, પછી તમને કુંડ નેસ લઈ જાય. મોટા પુરુષની ક્રિયા બધી અસંગવાળી. પ્રોન્સ ઓફિસર આવેલા આ પ્લોટો માટે કી તમે જો દાનેશ્વરી કહો, આ તો કેટલો પંખી તારું છે, છોકરો ભણી તમે આ ઉપર ચડ્યો, એટલે એ શીખવાનું જરૂર. તમે એ એની જે ક્રિયા થઈ ગઈ એ આત્મામાં હતી. બિલકુલ આત્મા. આપણને એમ લાગે કે એ ઓમ લડ્યા ને એ ઓમ બોલ્યા ને, પણ આ ભાવ એની ખબર એ કોઈ બીજી રીત નથી. તમને કોઈને એમ લાગે કે જો માયામાં શો પક્ષ કરી દીધો, પણ માયાનો પક્ષ નતો કર્યો. ભાવીમાં હવડું હતું. હવે એ ભાવીનું હવડું હતું એને બીજા આવડું માનતા હતા, એટલે એ થોડું બર કર્યું એટલે નીકળી ગયું. એક બાવજીના બોધ વસન છે એ બધા આત્માઓમાં છે. તમારા આજે ને તમને લાખ અવતાર, બીજા લાખ અવતારે તમારે એ વાત છે હૃદયમાં લઈને જીવનનું પરિવર્તન કરવું પડે તમારે મારે બધાને. આ બધા સુરો છે કે આ શરીરો છે, તમને શંકા થાય કે શરીરો તાણ છે મોમ છે. આમ આપેલી બુન છે આપણા આ લખની, ત્યાં શરીર તો અશક્ત છે. આ હું રહી ત્યારે તમને બધું ખેંચવા મળી છે, ત્યાં શરીર તો કુબળું છે. અષ્ટાવક્રનું ત્યાં કેનું બળ છે? આ તો એક વાત કહીશું
પણ તારા આત્મા છે, આ તો કર્મનું રચેલું છે, પૂર્વ કર્મની કોઈ ભૂલ થઈ ગયેલી છે ને કે આ તો મોહમાં પડેલું જીવન તારે શું જોયું? તારા તારી ભક્તિ હોબે છે, તારા આ દુઃખ છે? આ દુઃખ નથી, સુખના માટે છે. આ જીવને ઉફરો જવાની શ્રેણીના માર્ગમાં કોઈ અંતરાય થાય એટલે ભગવાને કોઈ એવું નિમિત્ત આલ્યું છે. તમે બધા એમ માનો કે આ મોટા મોટા તમે ડાયાનો હોનાના પેલા ઢગલા કરીને મોચોના હાર કરીને ફરતા હો, પણ એ જીવ નરકી જાય ને આ જીવ મોક્ષે જાય, એવું કારણ હોય નિમિત્ત. આપણે તો અહીંયા કે આ જબરો છે હોય એની સમજ પૂછે, પેલોમાં કોઈ ના હોય ને પેલો જીવ ખુશી શ્રેણી જાય. એવું વર્તમાન શેવરીબાઈના ધન માલ મિલકત શું હતી? તારે હે નથી ભગવાન, તારે તોરલના પાસે બધું હતું, દત્ત વત બળ બુદ્ધિ બધું હતું. તોરલ તારા આજે તમે એમ જાણીએ ભક્તિ એ પરપદાર્થ નથી. તમારા સ્વરૂપમાં તમારે જવું. આ જે મહાપુરુષોનો વસન છે, તમે ગંગા સતીનો ભજન સાંભળો પણ તમે જોઈ જોઈને મૂકી દો છો. ન કે તમે એટલે ઉભા રહો ને, તમારા મનને એટલે ખેડાવો, કર્યું કરવાનું નથી. આ ધણીપણું અને ઊન મારા પણ શું સૌ નથી ઉતરી પડું, આત્મામાં ઠરો છો તમે ઠરો અને બધા આત્મામાં ઠારો. શરીર એ તો તમારું નાવ છે, પરનું બનેલું, ક્રમનું બનેલું. શું બનતું હોય આ કાળું કુબડું હોય, લોબું ટૂંક હોય તો શરીરના હાથી કોઈ નિસ્બત નથી. પણ તમે આત્મા છો, આ જ્ઞાતા દ્રષ્ટા અહંકાર મન ઇન્દ્રિયથી રહિત જ્ઞાતા દ્રષ્ટા આત્મા છો. આ બધા આત્માઓ છે, એ અનાકર્મ સર્જેલા છે. એ અનાકર્મમાં તમારે નથી જવાનું, તમારા કર્મ એ નથી આવવાનું. હું ના કર્મ અનાજ આધરથી રસોણી તાર ના પડે નજી ફરવાના. તમે એમ ન માનો કે મેસી એટલા હશે, વાત બિલકુલ ખોટી. તો બધા આત્માઓ સમજીને શિવ પરમાત્માના આત્માઓ કે ના બધા ભગવાનના છે આત્માઓ છે. પાછા તમે આત્મા વગરની કોઈ ચીજ બતાવો તો હું બે કોણની બુટું પકડું. આત્મા ચેતન જળહળદોતી આત્મા ચૈતન્ય ભગવાન નિર્વિકલ્પ આત્મા છે, એના વગરની કોઈ ચીજ છે? તારા આત્મા છે તો ભગવાનનો છે, તારા શરીર એ તો કર્મનું રચેલું છે અજ્ઞાનથી. આ શેથરું કર્યું હોય કે જેમ નુડેફું કર્યું એવું. ત્યાં તમે શરીરના ઉપર આખો આધાર કરો છો અને લોકાલોક જ્ઞાનો ધણી આત્મા ભગવાન કહો છો સચ્ચિદાનંદ. એ નામ તમારે ન લેવાનું, એનું ઓળંગી ભરવાનું ને નોમ એક આમથું ઓળખવા પાડ્યું, બે અક્ષરનું નોમ એ તમે છો. તમે શેવી અભક્તિ કરો છો? તમારું શાશ્વત સ્વરૂપ મેલીને આ નાશવંત આ તો થયું સમજાયેલું મટી જુઓ. તમે નથી પાડતા ગણો ગર્ભ મોય નહીં મટી જશે બંધાત જન્મ. કારણ તમને જે કોઈ ન જાય એ જગ્યાએ રક્ષા કરી છે અને અત્યારે રક્ષા તો એ કર્યો છે. હું તમે એમ જાણો કે મેહાયરા છો એમ તમારા બે બળદ ગાય ગોળું ગધારું અનાજના કણ ધરતી સૂર્ય ચંદ્ર આ બધામાં એ પ્રકાર છે. નકર તમારો ઠીકરું એવું નથી. શિયાળ તમે થોભ્યા લો છો. આ તો મનની ભ્રમણા છે. હું કરું શંકર એનો વેગ જોયો એમ વર્યો નથી. આત્મા દેવ ભગવાનમાં ઠર્યો નથી ને એ ભગવાનની શ્રદ્ધા નથી. નકર તારું મન બાયણે શું કરે છે? બાયણે જવાનું કારણ છે પૂર્વાનું પુણ્યનું નિયમનું બધીને આવ્યો છે ને આજે દેવ અવતાર છે ને તને ભગવાન મળ્યા છે એટલે તારે અંતર્જન થવું છે. એટલે એક જ ફેરો જોજ બાર નથી કેમ કે તું મથન કથન કર પણ દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કર. જો તારા અંતરમાં દેવ છે એટલો તું એક ફેરો ઊંચો હાથ કરીને કી કે હું આત્મા છું, જરહળ જ્યોતિ નિર્વિકલ્પ આત્મા છું અને આ બધા આત્માઓ છું ને આ બધું પરમાત્માનું છે. પાછું હું બે ત્રણ વાતો કહ્યું તો ગુંસવાઈ જશો. આત્મા છે આ ભક્તિનો ભાવ છે, એમાં દાસત્વ ભાવ, અને પરમાત્મા છે એ બધું પરમાત્માનું છે. એ ધણી થાય ત્યારે આપણે કોઈ ન રહે. હું અને મારા જેવી કોઈ કોઈ ન રહે. તું અંતારું થઈ જાય. બધું પાણી જુઓ પવન જુઓ તો તું અંતારું થાય. અનાજના કણ જુઓ, દૂધ જુઓ, ઘી જુઓ, આ બનાવનાર ગણો, નેત્રી પ્રકાશનાર ગણો તો બધું તું અંતારું થાય. તમે જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. જે કારણો તમારો લાગે છે તો તમે વિચારપૂર્વક દેખ્યો એ વખત ધણી ભગવાન કે જો ધરતી, જો સૂર્ય, જો પાણી, જો પવન, જો ઇન્દ્ર. તમે કોઈ જબરાવો તો એક પાલું પાણી બનાવો, એક પાલું પાણી, તારે એક સફરજન કરો છો, કોઈ એક ગવાનો કણ બનાવો છો, એક સોટો આકાશમાં લઈને પાડો છો. હું હાથ
છે ભગવાન સચ્ચિદાનંદ તમારી પાસે એ વખત તમારે સળગાઈ દેવા પડે. આ પરમાણુ છે વિચારની ખામી. આ બહિર્મુખી છે આપણા. આ બાયણે 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 હું કરું હું મારું ના બીજાનું હું મારું બીજાનું આ ઘરમાં તમારું સ્વરૂપ તમારા પાસે, તમારો ભગવાન તમારા અંતરમાં છે, તમારો સચ્ચિદાનંદ તમારા પાસે, તમારા આત્માને એક ફોન કરવા દેતું છે કે તું તને ઓળખેલ જ્ઞાન પૂરું, તું કોણ સી એ વિચાર કરે તો આ બધું ઉભું રહે. હા તો રહે ને પછી આ ભૂતો છે, આ ભૂતો બાળ ભરમા નથી. પાછી આ ઘણી તો વાસના મારી નાખે છે. ભૂત બાળે એટલે શંકા આવી જાય કે તારા આત્મા છે, તારું આમ શું છે, ગધાડું શમ છે, ઊંટ શમ છે, બાઈ શમ છે, ભાઈ શમ છે. પણ હાલ તમારો આત્મા જે છે, હું પરમાત્માની સાક્ષી ટીકી છું કે તમારો આત્મા છે એ ભાઈ બાઈ જ નથી, સૃષ્ટિ સંસાર જ નથી. આવો નક્કર દેવ તમારા ત્રણ લોકનું નાથ બોલો. ત્રણ લોકનો નાથ ભગવાન, જેના હાથ નથી, જેના પાવ નથી, વિના દૂર માલિક ખેલે એવો ભગવાન ત્રિકાર સત્ય. આવો આત્મા છે એ આત્મા આત્મા કહેવાય છે. આ મનને તમે આત્મા માનતા હો, કદી ન માનતા. મન અહંકારને, ઇન્દ્રિયોને, કર્મનું, શરીરને એ આત્માનો એ તો એના પર મેલ વળ્યો છે ને શું છે કે આત્માનું ભન ભૂલ્યો એનો સંસાર, સંસારનો સંસાર, ભ્રાંતિનો સંસાર. આત્માનું ભન પ્રગટે પછી જે છે એ બાપજીની વાણી છે અસંસારગત વાણી, વિતરાગ વાણી. જ્યાં સુધી સંશય હોય અને એ વાણી હોય એ સંસારગત વાણી હોય. અને પુરાણ પુરુષની વાણી હોય ત્રિકાર આત્મા દેવ જરહળ જ્યોતિ નિર્વિકલ્પ છે એ મની વાણી આવે એ અસંસારગત વાણી છે, વિતરાગ વાણી છે. ત્રિકાર અનુભવ રૂપ આત્મા સ્વરૂપ ભગવાન છે આદિ અનાદિ. ત્રિકાર વાણી છે એ અમરલોકની વાણી કહેવાય. ઘણા એકને એવું લાગતું હોય કે શોખ જવાનું, ભાઈ તું બધી વાત જવા દે પણ તું તારા અંતર પર આવી જા, તું તારા આત્મા પર આવી જા, તું તારા આત્માનું હિત અને કલ્યાણ થાય આટલું મારે તું આ તો ઘણી ભક્તિ. અને આ બધામાં તું ભ્રાંતિને જોયેલું છે એમ નથી ભાઈ, આત્માને. આ બધા જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, જેના હાથ નથી, જેના પાવ નથી. આ વિષયોનો આધાર કરે છે, આત્મા નથી. હાલ તમારા પાસે આત્મા છે, આ પરનું ગ્રહણ કરે છે એ આત્મા નથી, આ અહંકાર છે. આત્મા છે એ તો ત્યાગી છે. આ પાણીને, પવનને, ધરતીને, આ લોકની વાસનાઓને જે આસક્ત થાય છે એ તો અહંકાર છે. અહંકારથી રસાયેલું આ જગત આપણે બધા ભરી જાય નહીં, નવો એવો વહીવટ કરીએ છીએ. નકર જો આત્મા પ્રકાશો એ તો સૌ લોકમાં શું કહ્યું, જળ જ્યોતિ, નિર્વિકલ્પ, નિરાહારી, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ, સમકીતું નામ કહેવાય. કે જે વિષયોનો આહાર જ નથી, સૃષ્ટિ જ નથી, સંસાર જ નથી, મન ઇન્દ્રિય કર્મ જ નથી. હજ કા જીવ પોકાયા બેહદ મોજ કર્મ નહીં કાયા. એ હજ કા જીવ પોકાયા બેહદ માં આત્મા પકડેલું જાય. આમાં આ બુન છે આપણે લખુડી. લખુડીના શરીર કુબડું છે પણ કમાઈ લખુડી એટલી કરવાની છે. તમારે લખી રાખવું હોય ને, વેદવાન કોઈ બ્રાહ્મણ હોય, આ ગામમાં બીજો શોખ ગમતો હોય, કોઈ દેશ પરદેશમાં હોય તો જઈને આ હું આટલો જ મંત્ર લખેલું છું. શંકર એને બીજો વિષય નથી, એને કોઈ વિષય નથી. આમાં આ લખુડીને તમારે તો કોઈ સાબત નથી. તાર મૂળ કહેવાનું શું કારણ છે કે એને બાહ્ય વિષય નથી. દેહિક મોહના, દેહિક રાગના, દેહિક સાધનોમાં પરમો આસક્ત થવું એને ભગવાન સિવાય કોઈ નથી. બોલવાનું હમણાં હાલ બંધ થઈ ગયા કેટલી વાર. તાર એટલી નહીં કોઈ ક્યાં કે બધો કોઈ રોગી થઈ જાય તેમ કહેતો હોય, પણ ના, જાગતો જીવ હોય અને જો સમૃદ્ધિ વાળો જીવ હોય તો લો એને 8 વર્ષની તેના આત્મા સ્વરૂપમાં થઈ જાય. 8 વર્ષની છોકરીથી અને આત્મા સ્વરૂપનું કપાળજોના જેવું જ્ઞાન નથી. 3 નર 7 નર કરાય નથી. માલદેવ, રૂપોદેવ રાજવાણી થી કે માલદેવ નું ગ્રહ તો એનું બોધ કર્યો. તાર કું ભોરોડો પાટણ નો રાજા, હું બારવાડા ને નિરલભાઈ બોધ કર્યો છું એને ગયા. આ વાત તો અનંત દાખલા છે. આ પેલા મુનિ, કુંભ મુનિ જો જંગલમાં જઈને શેરી પહેરી પૂછું તાર્યું શીખે સુરેલા. અત્યારે આપણે માનીએ કે આપણામાં ન હોય આત્મા, હોય 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 પણ એના ઉપયોગ નથી, ભાન નથી કે આત્મા એ હું છે.
આત્મા આત્મા છે તો નિર્વિકલ્પ ભગવાન છે. એમાં તો મન ન હોય, એમાં ઇન્દ્રિયો ન હોય, એમાં કર્મ ન હોય, એ કાયા ન હોય, એમાં જગત ન હોય, સૃષ્ટિ સંસાર જ ન હોય. તમારા પાસે આત્મા છે, સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત, વિસરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદગુરુ લક્ષણ. આ આત્મા 24 કલાક પર પાસે રોમ રોમ ને રગ રગમાં આ બધામાં સત્તાય નહીં છે. દેહ ને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે આત્મા તમારા પાસે. દેહીને ન જાણે, ઇન્દ્રિયો ન જાણે, પ્રાણીને ન જાણે, એ આત્મા તમારા પાસે એનું સ્વરૂપ કહેવાય. અત્યારે તમારા બીજું જ્ઞાન નથી, પણ મનુષ્ય અવતારમાં તારો આત્મા તારા પાસે સન્મુખ છે, મનખા દેવ અવતાર છે. આજે તું ફેરવી નાખ. જીવનનું પરિવર્તન કરવું એ નામ ભક્તિ. સ્વભાવ શુદ્ધ કરી અને આત્મા બહિર્મુખી છે અને પરભાવનો રાગ રાગડીમાં સડ્યો છે, એના પરભાવથી શાંત થઈ અને અંતરમાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે. હા શુક્લી વાત છે ને ગણેલા દંડનો તું મહેમાન છે, ધણી તું નથી. જો હું અને મારું એ મનની ભૂમિકા છે. હું અને મારું આ મનની ભૂમિકા છે, એનો આપણને આ બારની આસ્થા છે. નકે જો તમે મનની ભૂમિકા ઓળંગો તો પેલા જ ના જેવું થઈ જાય. આ પેલા કે મોમે રોમ તોમે રોમ ખડક ખમ્મો વાપક રોમ જહો દેખું ત્યો રામ. આ તો બી હશો કે આ ભૂત પાડીને એ તો ભ્રમણા છે, ભ્રમથી છે. ન કહો આત્મા દેવ છે ત્રિકાળ, એ સૃષ્ટિ સંસાર જ નથી, એ ભાઈ ભાઈ જ નહીં. આ લાખ ટકું છે, પરું ગંધ છે. ઓનો તમને હુક આવે, ઓનો મોહ તમે કરવા દો તો ન થાય, મમતા કરવા દો તો ન થાય, ધણીપણું કરવા દો તો ન થાય. જેમાં રામભાઈને આપણે બેઠા છીએ પણ ધણીપણું કરવા દો તો ન થાય. આ બધું વ્યવહારિકા પણ જેમ સમજણ છે એમ તમારો આત્મા દેહ જાગી જાય તો જીરે લાખા જાગીને જોહો તો તમને ઈશ્વર મળી. તમારો ભગવાન 3 લોકનો નાથ. એટલે ભગવાન તારા જેવું ગણેશ તું? આ વિષયનું વિષય ભગવાન છે? આ તો બેભાન અવસ્થા છે. દારૂ જો દારૂ પીને કહે હું રાજા છું ને પડ્યો એવું કાઢો, એ મારો અહંકારની કેપ છે. મન ઇન્દ્રિય કર્મ શરીરના વિલાસમાં પડેલો આત્મા. આત્મા તો ત્રિકાર જયવંત વર્તો એક હોય 3 કારમો પરમારથનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ અને કોઈ. આ બાપજી કહેતા કે આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાળની. આ પાપણું મટી જાય મન આ હું કરે છે કે પણ આ દેહ અર્પણ તન મન અર્પણ કરેલું કહ્યું છે કે આ મન એ હું કહ્યું છે. આ મન અર્પણ થયું હોય ને તન અર્પણ થયું હોય, પછી તો આત્મા રહ્યું તો ભગવાનનું. પછી આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાળની. પછી તમારું કોઈ પૂછના નથી. મોક્ષ કોઈ એમ કે શું જવાનું કે એ મોક્ષ સ્વરૂપ છે. મોક્ષ અમુદ્રો લોકમાં જવાનું નથી, શું જવાનું નથી. એ છે એ મોક્ષનો દાતાર કહેવાય. આપણે બાજુને મોક્ષના દાતાર હતા. મોક્ષ દુર્લભ નથી, દાતાર દુર્લભ છે. પણ સંશય ખોરી હોય નિર્ભય ભૂમિ છે. પેલા કે છે મોમે રોમ તોમે રોમ ખડક ખમ્મો વાપક રોમ જહો દેખું તો રામ હી રામે હેણે કે છે કઈ નિર્ભય ભૂમિ છે. તરવારોની તીક્ષ્ણ ધારો મસ્તક પર તોડાતી, બંદૂકોની નળીઓ મંડાતી, તોય ન થળકે છાતી ભક્તો ભજન કરે રે. કોઈથી નવ દડે જને રોમ તણો રખવાડા. પછી મેં એક કડી કહી કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુખથી હસતા. કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુખથી હસતા. નિશ્ચયથી જરી ન ખસતા, સામા જાતા ધસતા ભક્તો ભજન કરે રે. કોઈથી નવા ડરે રે જેને રામ તણો રખવા. આ તો તમને મને બધાનું શંકા છે કે ખબર નથી પ્રભુ, પણ આજે સૌભાગભાઈ નો દેહ છૂટ્યો અને એનો પેલો માફી પત્ર થઈ જતો. આપણા અનુબન ને કોદરીબુન આ બાલજીના હાથ છે જે માફી પત્ર છું અને પાહુ મેળવીને જે દેહ છોડ્યો એ જ દેહ ચુકાવી છું. અમે તો એના લખી શકો આગળ મહિને 2 મિનિટ પહેલા આપણે જેમ બાબુજી બોલ્યા ને પેલા ભુવાનંદ આયા એ પેલા બોલાયા છે. આ તમે જોવું હોય તો જોજો. અને એ પછી 4 મિનિટ પહેલું જ્ઞાન શું છે? કેવળ જ્ઞાન. જ્ઞાન તો તું
બાકી જો કેવળ જ્ઞાન નહીં થાય તો ફેર ભાવ કરવો પડે સ્વાભાવિક રીતે. પણ જો એકાવધીમાં થઈ જાય તો પછી હું તમને કહું તે છેલ્લું લક્ષ્ય પરવાઈ ગયું. કેવળ જ્ઞાન થાય શેરી સ્વાભાવિક દેહ છોડા શેરી પાહુ આ દિશામાં આપણે બાવજી પાહુ વાળીશું કે આ પાહા સુધી ડાબુ પાહુ વાળી અને હુઈ રહ્યા અને એ બધે માફી પત્રમાં માગ્યો પૂછી જો બેસાડી દીધું. આપણે જેમ આ જીતુમાં એ બધા હાથ ફેરવીને બુન કોદરી બુન હદોહન થકી તમે ભગવાન હતા ને ન ઓળખ્યા એ વખત બાવજી પાછું કહ્યું કે તમે ભગવાન જોશો માટે ભગવાન જો ભગવાનના સુધી માફ છે. એ શું કાયદો કર્યો અને પછી જે બાવજી કહ્યું એ જ રીતને સૌભાગ્ય દેશું. પણ આ તો કોઈને ખબર નથી. અમે એ સૌભાગભાઈની વાત પણ આવે એ ખરી ને આ તો આ પાછા આવા તો શું કે આ તો બારીમાં જાતે બકરીશ બાજુ આ પર પૂછતું તારા મને બાજુ પાહુ વાળ્યું નક્કી કામ હોત 4 વાગે બધું કર્યું. એ અટપટી દશાને આપણે ન ઓળખીએ. બાવજીને હું એક વાક્ય બોલવા જો ખૂબ ભરતી થઈ ગઈ માણી બધો માર દી લુગડો પલળી ગયેલો ને બાવજીનો લુગડો ગયેલો. ખૂબ ગરમી હતી આ વૈશાખ મહિનામાં. તે હું થોડું દમથી બોલ્યો હરિજન ને બધો બે અમૂર્તિ મોની ભરાઈ ગયું. તે પછી કે જો તારે દમથી ન બોલવા આ કોણ છે તને ખબર છે બાજુ મને રાગ છે તમારા ઉપર બધું બોલાઈ જાય તો મને તમે લડમ એટલે કે જો તારે રહેવું હોય અને બોલવું હોય તો તારે ન બોલવાનું. હું કહેવાનું નહીં રહું તારે માફી બોલવાનું તારે કોઈ દબાવવાનું નહીં. આ તો ભ્રમ ગાજે છે. આ શું છે આ તું શું બાળ છે આ છે હાથ કરીને કહેલું બધું મોની તું એ વખત મને કહેલું મારો લુગડો પલળી ગયેલો મેં લગ્ન બારણે નીકળવાનો પેલી મોટી ખરી છે ને તો આપણી તમારા ને મારા મનમાં આ તો જા પસા લોડો ગાય ને કે પુરુષ તો પરમાત્મા પુરુષ નરનો નારાયણ જીવનો શિવ અને પુરુષ પુરુષોત્તમ જે આત્મા પરમાત્મામાં થાય એ પરમાત્મા સ્વરૂપ દેહ તારી પરમાત્મા હોય. તમે શંકા જો કોઈ બીજા ભગવાન તમને એવું માનતા હે ત્યારે તમે આગળ વધવાના નથી. દેહધારી પરમાત્મા જો આવે તો એ જીવનનું પરિવર્તન પેલા પીલા થઈ ગયા. તમે સેવા કરી છે ભગવાન સેવા છે 3 લોકનો નાથ સેવા છે. તમે જે સેવા કરી છે એ આખા વિશ્વની સેવા થઈ ગયેલી સિદ્ધ બાજુની સેવા કરી છે આખા વિશ્વની બાજુ. પણ એ ભાવ નહીં એટલે ન પોકે. એ ભાવ આવે ને પછી સેવા થાય. આ ગુરુ પદ પૂંજતો સૌદ લોક પૂંજાય શારદા ગુરુ એ વાત ખોટી છે. પણ એ દશાના પુરુષ હોય અને મુમુક્ષુ એ ભાવ હોય એ ભાવ હોય અને એ પૂજાની સેવા થાય એ વખત આખા એમાં વિશ્વ બારું હોય જ નહીં. એ પુરુષને શરણે હોય એ ઓમ દ્રષ્ટિ કરે તો એ પુરુષના જ જીવ છે. આપણે આત્મા આ બધો હતો તું બધો નું પાણી પવન ધરતી આકાશ બધું હું કેટલું કે તું જીનો છે તું કેનો તો કે એ દેવનું દીધેલું તું જીવ છે દોનમાં આલેલું છે. ના તમે ઊન મારું કરો છો પણ એ તો ભક્તિ નથી. આ તો કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જીવની મોટા મોટી ભૂલ આ છે કે એનું નથી મોની હક કરે છે કે આ મારું છે એ જ ના દુઃખનું કારણ. એ નું છે તો ભૂલી ગયો છે. આ જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે સત સ્વરૂપ આદિ અનાદિ કદી ફારફેર ન થયું એ તો ભૂલી ગયો છે. નહીં આપણે મેલ વળ્યો છે અહંકાર જેને કહેવાય અને મન ઇન્દ્રિય કર્મ અને શરીરનું બનેલું આ શબ્દ છે એનું મન છે. એને આપણે હક કરે છે કે આ મારું છે આ બીજાનું છે ને આ મારું છે આ પેલાનું છે ને આ જગત કહેવાય. આ ગોઠ પડી હોય તો ઓછી પડી છે ને આ ગ્રંથથી ભેદ થાય એ આત્મા પરમાત્મા તમે ના માનવું હોય તો ન માનજો નહીં કહેવું હોય તો ન કહો. એ પરમાત્મા થવાનું. અને આજે આપણે તમે જો શંકા રાખીને ભક્તિ કરો તો એ ભક્તિમાં કોઈ ફલપત્તિ ન કરે ટેમ બગાડે. અને તમે જેના હમ જુઓ એમાં આત્મા જોવો એ વખત તમે બધું અટકાવા લે મહાત્મા આત્માનું મહાત્મા આવ્યું એ વખત તમારી વર્તીમાં સ્થિરતા હે. તમે સુરાનો બાપ છો ત્યાં સુધી તમને એ આ વાતનો ખ્યાલ નથી. ઢોર ગધાડું ઊંટ આ બધું તમે ભૂત દ્રષ્ટિ જોવો ઘરમાં ધણી થાય આ છે કે આ તો પ્રભાવ છે આ તો તને રોગ છે આ તો તી દારૂ પીધેલો છે ની કેપ છે ને કે તું એનો ગણી લે તું કેનો બાપ તારો બાપ કોણ છે તું ગણે છે તારો બાપ ભગવાન નથી 3 લોકનો નાથ હે તું કેનો છે તું કેનો જ છે ભગવાન તો પછી
એ તું જેને સોરાનો ભાત હોય છે તને શરમ નથી આવતી નાક વગરના, અને આ તારા આજુબાજુ હું પૂરી છું એ મહાત્મા આવ્યું કે એ તરત વર્તી શરમાઈ જાય, શર્મિંદી થઈ જાય, અટકી જાય, ધણી થતા અટકી જાય, કેવું પડે વ્યવહાર છે વ્યવહારમાં હું મારું કેવું પડે એમાં વર્તી ઉતરી જાય. હા હું ને બહુ થાય, દેરોણો જેઠોણો છો એટલે કહેવાય કે મોય આ દેવ બેઠું છે ઓધડા ઓશુગાર, આ તો નકરંગ દિવસ ના પડતો તને દાસત્વ આપવું જોઈએ. અહીંયા ભીમોન આવે એ જીવ કદી તળે એ તો અક્કડ આવતો જાય કે આત્મા આત્માને પણ અક્કડ આવે એ ફળ પોમે પણ અક્કડ નીકળી જાય કે જો મારે જો કૃપાદેવ કહીશ એને ઘેરથી બાય તને કે તમે એક ધર્મપાત્ર છો અને હું એક ધર્મપાત્ર છું, એ તરીકે તમારો મારો સંબંધ વ્યવહાર છે. અને શાસ્ત્રોમાં લખાય છે શું લખાય છે? માતાનું શું નામ લખાય છે? ધર્મપત્ની લખાય. તો તમે શી રીતે ઈચ્છો છો? ધર્મપત્ની એટલે આ પૂર્વજન્મનું ક્રમ છે ભોગવાય, પણ ધર્માત્મા આત્મા પરમાત્માની એકતા રહી અને પેલું કર્મનું સુકવણું થાય. મારામાં આત્મા એ હોમાં દેવ બેઠો છે, પરમાત્મા પશુ જેવી બુદ્ધિ રખાય જ નહીં. ઘર એટલું હું થઈ ગયું, ઘર એટલું હું થઈ ગયું, તું પશુ છે કે જનાવર છે, જંગલી છે? નર પશુ હોય તો કોઈ ન હોય, એની એબ ન હોય, એના અંકુશ ન હોય, એનું મન સ્થિર ન રહે, એ તો મન જનાવર જેવું હોય. પણ જો હમલો દેવ તો થકી એબ આલે તો ઉતરી જાય. કોણ આજુ છૂટું પડી જાય. આ તો લાકડું છે એ રજ ભારી બાજી કહેતા હોય ઓ નો અભિમાન કરી અને પરમાર્થના માર્ગમાં જાય. હું પરમાર્થમાં ભક્તિ કરું ને જો તમે અનુ અભિમાન સંત મિલન કુ જાઈએ તજ માયા અભિમાન જમ જમ પગ આગે વધે કોટી યજ્ઞ સમન કી છે. તમે જો ભક્તિ કરવા સંતને શરણે જાય એ વખત શરણ જ મોત ચડવા જાય. શરણ આપણે અત્યારે આવ્યા છીએ, આ ભૂમિકામાં આવ્યા છીએ. હું તમારી મારું મૌન ખાટવા નથી કહેતો, પણ આ ભૂમિની શરણ રજ આપણે મોથે ચડાવીને આપણું દાસત્વ ભાવ રહે તો બધી ભક્તિ જળવાય તમારી. જે વખત અહંકાર આવ્યો એ વખત તમારા બધો દ્વાર ખુલ્લો. ભક્તિ કોઈ નહીં, એ તો અભિમાન કહેવાય, જગત કહેવાય. અને તમારે દાસત્વ અને દિનતા હોય, ભગવાનના દાસ છીએ, એ દેવ બધા છે, એ દેવની રક્ષા છે, એ બધા દેહોમાં દેવ ભર્યા છે. આ તો ચોવીઓનો છે. એમ થતા તમારે ભક્તિ ઉકલે. અભિમાન ઘડી જાય ન ભક્તિ, અભિમાન આવે ન ભક્તિ કહેવાય, કે ફાવે ન ભક્તિ છે. શરીરના છેલ્લા સારા કરવા ભક્તિ નથી. શરીર તો શરીરના મોથી તો મોટા મોટા મુનિઓ ધૂળ ભેગા થઈ ગયા છે. આ તો રોગ ધોઈ નાખવા તમે આવશો નાવા. શરીર એક નિર્દોષ રૂપે ધાવ છે તમારું, લાકડું જળદોણો, અને ચેતન એ દેવ છે જ્ઞાતા દ્રષ્ટા ને વસલું અજ્ઞાન છે અહંકારમાં નીકળે. આ ધર્મ કયું? જળને જળદોણો અને ચેતનને ચેતન દોણો, અને આ વસલું અજ્ઞાન છે અહંકારમાં નીકળે. આ જગત થવાનું કારણ છે, બીજ છે જગત. ઓને તમે ઓને કરવા દે છે અધર્મ અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું આ નિશ્ચય આયાવાના સાધન કરશે શું? આ ખબર ન પડે તો અજ્ઞાન સિદ્ધ કાઢે કે મારે અજ્ઞાન છે એનું જ્ઞાન છે. મારે આમ ઘેર જવું છે તે ગોધનજીનો રસ્તો શિયો અને ઈડનનો રસ્તો શિયો કે બિલવડાનો શિયો, એ મને હું જ પડે તાણે બિલવડાનો ટાઈમ ગોધનના રસ્તે જવું કે તાણે જ્ઞાનના અજ્ઞાન સમજે તો અજ્ઞાન બાદ કર અને જ્ઞાનનો સ્વીકાર કર. જો ક્રોધ થાય એ આત્મા ક્રોધ કરે, ઈર્ષા આત્મા કરે, તાર મમતા એ તો ત્યાગી છે, વિતરાગ કેવળ મમતા આત્મા કરે, તાર કપટ, તાર આ વિષયોનું વિષ અને લોભ થાય છે આત્મા કરે. આત્મા સૃષ્ટિનો ધણી છે, આ વિશ્વનો ધણી છે. સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી, તું જ આધારે વિશ્વ જીતી વિશ્વનો ધણિયા ઓજા આત્મા છે એ લોભથી કરે ને હાલ બીજા ક્ષેત્ર. તારા કુળ છે કાળ આમ ખોડ છે, આ 380 લીધ ફરે છે. રાવણ કુળ છે, રાક્ષસ બેઠો છે. આ બધો માલ પર ભારો ખાઈ જાય છે. ભક્તિ એ હું કરે, ભજન હું કરે, ભગવાન વાણી પાહર્યા અને તું ભૂત થઈને આ ધૂણ્યા કરે છે. તને ઠરવા નથી દેતો, તને હરખી વર્તી રાખવા દેતો નથી. આ અહંકાર એનું ઉઠાડી અને જે કાઢી મેલ્યો અને બાજી કહી છે કે જીવ તો મરે જરૂર આત્માનું દર્શન કરે છે. એ આ મરે અહંકાર મરે અને મરીને પછી જીવન જીવે એ મોક્ષ એ તરણ કારણ છે. મરી અને પછી જીવન જીવે એ મોક્ષ સ્વરૂપ છે. મોટરાઈ આવે
ભજન બોલી દો ભજન બોલી ગંગા સતીનું બોલ ભજન હું એક તમારું પ્રતિજ્ઞાપૂર્વક કહીશું તમે ભજન બોલો અને તમારી વચ્ચે બાયડે રહે તો ભજન કેનું બોલો અને ભજન કરો ભક્તિ કરો અને ભગવાનથી જુદા રહ્યા તો ક્યાંની ભક્તિ ત્યાં સુધી ભક્તિ નથી એ તો કવર છે બધું બાયડે દેખાડવાનું છે નકર ભક્તિ કરે ભગવાન ને એક થઈ જાય હું ને તું થઈ જા હું ની જગ્યાએ તું થઈ જા ભગવાન બોલવા જોઈએ તું વેગળો ખાઈ જા ત્રણ લોકનો નાથ બોલો તું નથી તારો દેવ બધા રમે બોલો બોલાયા ગુરુ આ ઘટમાં એવા સ્વામી સૌ ઘટમાં તલક તાપમાં વાલો રહ્યા સમય જનન જનક જાલડી વાગી રહી આવી ઓર નામ ભક્તિ કહેવાય જ્ઞાની નું નામ કહેવાય જ્ઞાન ના જ્ઞાન બે ભેગો ન રહે મોય રોગ દાબેલો રાખો અને ઉપર જ્ઞાન કથો જ્ઞાન રહે દૂર પર લેપણ કરો તમને જે પુરુષ મળ્યા છે એ પુરુષ આ રોગ હળગાઈ દીધો સૂક્ષ્મ કૂટી બાળી ઓમ્યા ભરગની માં બીજક ઉગવાની આશા ટળી રેલો ઓમ્યા ભરગની માં બીજક ઉગવાની આશા મટી રેલો જેને અહંકાર ને મન ઇન્દ્રિય કર્મ આમાં લઈ પામ્યું બળી ગયું બસ બી બોલ આત્મામાં થાય આર્થિક સાધન બેરી ઓનો ઉપયોગ કરવો પડે પૂર્વના પ્રાલબ્ધના એટલે કર્યો છે ન કહી અને નતું એ આ ઝૂલડું હતું એટલે કે અહીંયા રંજબારી મથલી પછી ઓમ થી ઓમ ફરી જાય અરે હું કે હા આમથી ઓમ નો આમથી ઓમ ચિત્તોની લગાવી દીધું ચિત્તોની લગાવી દીધું ધન્ય ભાઈ સોપડા ફાડી નાખીને કોઈ તાકાત છે તમારી ફાળો સાપડો ફાડી મદોડા નાખ્યા હોય તમારા હોય તો બીજાને ઘેર નાખ્યા બીજાને હોય તો બીજાને ઘેર નાખ્યા હોય કેમ તાકાત એ હું છું મને કહેતા ભગવાન હતા ભગવાન અને અત્યારે એ જીવન છે એ તમે જોઈ જોજો એ તમે જાણે જાગીને જો હતા તમે એ ભાવને એ તો શું અત્યારે તમને જાગ્રત એ પુરુષ કરે તમે અમે બધા છીએ આત્માઓ છીએ પણ જે આત્મા ભાવ પણ નથી આત્માના ધ્રમધણ પણ નથી અને અત્યારે તમને કોઈ પ્રેરણા હોય તો એ પુરુષની પ્રેરણા આપણા જે શું દેહથી દેહાથી દેવ જોયો છે એક રાયના બિંદુ જેટલું બસ તમે શંકા ન કરતા બાવજી બે વાતો લખી છે પ્રભુ બાવજીના મોટા બાવજીના પત્રમાં કે જો આ ભક્તિ કરવી હોય ને આત્માના પરમાત્મા મોક્ષ સ્વરૂપમાં જવું હોય તો તું સંસારી સિદ્ધ પ્રણકારમાં આત્મામાં સંસાર હોય જ કેમ કે જહર જ્યોતિના હાથ પગ નાક ઓંસનું ધૂળ શરીરે સદ એના ભાઈ જ નથી બે છે જ નહીં એક જ તત્વ છે નાદી અનાદિ છે નિરાહારી છે વિષયોનો આહાર જ નથી એ આત્મા છે આવું તું આત્મા છે હું સંસારી છું એ મન અને ભક્તિ કરવા જાય તો કોઈ ફલફત નહીં આગળ એમાં બધા રોગ લાગુ રહેવાના અને બીજું એક લખ્યું છે કે આ બધા વિષયો છે ખોન પોન મૌન બળાઈ મોટાઈ વસ્ત્ર ઘર બાર દેશ કાળ વસ્તુ આત્માનો હોય આ બધાનું ધણી છે તારું એ આત્મા તું કોઈ ગામનું તું ઘરનું કોઈ દેશનું કોઈ નાતનું કોઈ કુળનું કોઈ નહીં તું પરમાત્મા બધું તારામાં છે આ વિષયોનો હાથ આત્માનો હોય જ નહીં તાર કોઈ એમ કહે કે તમે જેટલું આવે એટલું ખાઈ જશો એ તો પરભારું સા આ પરભાડિયા જલે છે સોર બેઠા છે ને એ અજ્ઞાનથી બનેલું છે આ વિષયોને લઈને બનેલું છે આ પોજરું પૂર્વ ના કે અત્યારે તારામાં દેવ છે એ દેવને જુઓ એ વખતે તૃપ્તિ વર્તે અકર્તા અભોગતા અણજન્મા અનાહારી શુદ્ધ બુદ્ધ મુક્ત પણનો રાગ ન થાય વેરાની વાસના ન રહે બધામાં તુહીના ભાવ જતો પછી મોજ મજા કરે આ શું કાગભૂષણની કહ્યું છે કે આ કરવા થકી મારી સમાધિનો ભંગ થયો મને ખબર નથી સદાશિવની કાગભૂષણની વશિષ્ઠનો બોધ તમે કાઢી ન જોજો ઋષભદેવનો વાત લેજો અમરીશનો ભોજનો શાસ્ત્રોનો પ્રમાણ ઓસવાની જરૂર છે મહાપુરુષોના જીવન ચરિત્ર તમે કોઈને ન જોવો તો હજી હું કીશું કાઢી ન જો રામકૃષ્ણ સ્વામી રામતીર્થ વિવેકાનંદ નિમિ રાજા અમરગા પુત્ર ગચ્છુ કુમાર તમને જે દિશામાં જે ઉકલે ધનાભદ્ર શાલીભદ્ર આવા મહાપુરુષોના જીવન ચરિત્રોમાં જો તમારું મન લાગે આ વિહરી જાય આ તો રોગ છે આ છે એ તો અજ્ઞાનથી રચાયેલું એ ગમે તેવું હોય અને એને ખપાવો સમવર્તી રાખી આત્માના ધર્મધન ઉપર રહી અને પૂર્વનું પ્રાલબ્ધનો યોગ છે ખપાઈ દો આજે
તો તમે નાઈ નાખેલું ના વાયા પૂર્વનું ઉપસ્થિત કરેલું જે કર્મ ગાય બેહ બળદ દીકરો દીકરી માતા પિતા કુટુંબી ગોત્રી એ બધામાં તું આત્મામાં રહીને ખપાવું ખપી જાય. આત્મા પરથી વિભાવ પર વે તો એક ફેરો રાગ થાય બીજો કચાય થાય. તો જો આત્મામાં આવે પછી રાગ નહીં થાય કચાય. તું મહેમાન આ બધા તું આગળમાં બેહે અને તું મહેમાન તારે જો તું માને છે જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છિદક દિશા મોક્ષ પંથ ભવન તું ત્યાં જઈને રહીને છૂટો થઈ ગયો. આ બધા હતા છૂટા પડી ગયા. અનાશક્ત યોગ કહેવાય. ભક્તિ એટલી બનાવટી ને અનાશક્ત યોગ કહેવાય. મહાપુરુષ એટલે પેલા એક ભજન વાળા કડી કરી છે ભોગમાં યોગ શીખાવે સોય સદગુરુ મન ભાવે. શું છે પ્રભુ? ભોગમાં યોગ શીખાવે સોય સદગુરુ મન ભાવે એસી યુક્તિ મને બતાવે. દો હવે ભજન બોલ હે મારું એ તો મનનું છે કારણ પણ ભાઈ મન જો દાણી માટે જાય ભાઈ હું આને મારું એ તો મનનું છે કારણ પણ ભાઈ મન જો દાણી માટે જાય રે ગંગા સતી બોલિયા પણ ભાઈ પુરાની ઓળખાણ ગુરુ શબ્દો ના થાઓ અધિકારી પણ ભાઈ નિરંતર માન માન મેલીને તમે આવો મેદાનમાં માન મેલીને તમે આવો મેદાનમાં સમજો સદગુરુજીની શાન શ્રી સદગુરુ આ તમે ગો છો એ આકાશમાં નો વાક્ય પડેલો આ છે એ જો વાણી છે પણ આ વાણીનો ઉપયોગ કરે આત્મા પરમાત્મા હાલ મન છે ઇન્દ્રિયો છે કર્મ છે પણ આ કર્મ એવું છે કે આત્મા પરમાત્મા થઈ પણ આ હોબળી અને જીવ મૂકી દે છે કે આ છે પરિવર્તન કરવાનું છે. તું અસાર છે મૂકી દે અને સાર છે પકડી લે. આ મન હું અને મારું એ મનનું કારણ છે. મન જો ધણી મટી જાય તો આ કોણ રહેશે? અરસ પરસ મરશે એક તાર. આ શું કે આમાં કોઈ હંતાળેલું કે વેદ પાઠ ભણેલા છે કે આ જુઓ ભણ્યા વગરની વાણી અને શાસ્ત્રો ને પુરાણો ને વેદો ને મહાપુરુષો બધામાં હમાઈ ગયું. આ માતાની જણેલી દીકરી છે. આ ધરતીનું ભારરૂપ નથી તરણ તારણ થઈ ઘણા જીવ તારવી લીધા. આ હાહુઓનો નાતો છે. આ ગંગા સતી છે એ છોકરાનીઓને પોનબાઈને બોધ કરે છે. આ હાહુ કહેવાય. જો એ તરીથી તો પેલા તારી દીધો 56 આત્માનું જ્ઞાન કર્યા છે દેશ ઉડ્યો કે ને મહાન જે સર્જવો હતો એનો દીકરો થયો કેનું ગંગા સતીનો. ત્યાં બાઈને ખૂબ દુખતો કે ને ગંગા સતીને બસ એનો વિરેહ જ ના થઈ ગયો કે ને ગંગા સતીને ગમ મારે મારી કુંખ જન્મેલું આ બાળક અને આ બાઈની આ દશા તારું હાસા મનની આરાધના કરાય છે. આમ હવે બહેન કે બસ એમ તું અને હું આ પાર કે પેલી પાર તને આ થાય તો પછી વધો ને પછી જે થવું એ થાય. એ બાઈને જ્ઞાન થઈ ગયું છે પેલા વિરહને લઈને. ઓ ને વિરહ છે પી ને વિરહ છે અને આત્મા બોધનો અધિકારી જીવ હતો પૂર્વનો કરતા પાસે તે હોદો થઈ ગયો. હોદો થઈ જાય છે તો ગંગા સતી પાછો અરે પોનબાઈ પછી ગયો છે. આત્માનું જ્ઞાન થયા છેડી શુરતા આત્માદેવ ભગવાનમાં હોધી પછી ગંગા સતી દેશ ઉડે અને ગંગા સતી દેશ ઉડે છે પણ પોનબાઈ પછી પછી ગયો છે એ જેવી ગંગા સતીની સ્થિતિ છે એવી પોનબાઈની સ્થિતિ આત્મા. આ જેમ સુખદેવનું પ્રમાણ લીધું છે કે સુખદેવને પૂછ્યું અરે સુખદેવે પરીક્ષિતને પૂછ્યું કે બોલ આમ નાગ ડહવા તને કોઈ ભેસ
પછી સુખદેવ કહ્યું, અરે પરીક્ષિત ના મને કોઈ ભય નથી. તો કે કેવી રીતે ભય નથી? તને નાગ ડહે તો એના પર વેર ન થાય? તો કે ના, હું જે છું મને નાગ ડહવાની કોઈ જગ્યા જ નથી. આ તો પર છે કે આ શરીર એ તો પરધ્રમ છે, નાદ નાશવંત છે. તો કેળે મન શું થાય કે બસ કે બોલ તને ખાવાની પીવાની કોઈ પરવા છે? કોઈ પણ ઈચ્છા છે આ લોકની? કારણ કે કોઈ મને ઈચ્છા નથી. ઈચ્છા કરવાનો જે વશમાં તો એ મરી ગયો કે અહંકાર જે હતો એ નીકળી જવા ધર્મ હતો. ને મારો આત્મા દેવ છે એ તો 3 લોકનો નાથ ભગવાન ભરેલા. પછી કે તારે શરીરને જોઈશે પોણી, હવા, અનાજ, અન્ન, પ્રકાશ. તો કે જો આ હાથ દેવ મારા માટે ભરેલા છે, આ સૂર્ય પ્રકાશ આલે છે, આ ધરતી માતા બિછોણું થઈને ઉભી છે, પવન વાયરા ડોળી રહ્યો છે, અન્નદેવ રક્ષા કરી રહ્યો છે, જળદેવ રક્ષા કરી રહ્યો છે, ઇન્દ્રથી વૃષ્ટિ કરી રહ્યો છે. મને કોઈ પરવા વેરવાસ ના સર્જી જે થનાર હોય થાય કે કોણ? પરીક્ષિત, આ ભગવત સત્તા નોમ માત્ર કે ભગવત સત્તા નથી. આ ભગવત સત્તા પોતાપણાની સત્તા મટી ભગવત સત્તા નથી. બધા તું જ છે ભરપૂર ભરેલું. નવ ખંડોમાં 14 ભુવનમાં આપ નિરંજન બાપુ રમી રહ્યા. મને કહે કે કોઈ પરવા નથી. પછી સુખદેવ કી છે કે તાર બોલ માગ, તું દક્ષિણા માગ. સુખદેવ ને કેસા પરીક્ષિત કે તમે દક્ષિણા માગો. પરીક્ષિત કી કે હું દેનાર છું, દાતાર. એ હું તાર આગળ ભિક્ષા, અરે શું કહેવાય, દક્ષિણા માગું. લે કે આજ સુધી તો આ લંગોટી રાખી હતી લોકલાજ સિતારા જેવાના પહા બેહું સુધી. તે એ વખત લંગોટી કાઢીને નર્પણ કરી રહેવાનું ત્યાં સુખદેવ. જા કે આ તને દક્ષિણા તને બોલ. એમ મોક્ષના અધિકારીજી જો કૃષ્ણ ભગવાન હતા એ દાતાર હતા. બધા આત્માઓની સેવા કરી અને આત્માબોધ કર્યો છે. કૃષ્ણએ કોઈની સેવા ગ્રહણ નથી કરી. એના શિષ્યો બધા પાંડવો એના શિષ્યો ખરા કે જો બધાની સેવા કરી શકે? વનમાં જઈને જો કોઈ ન જાય એ જગ્યાએ એને રક્ષણ કરી શકે? ગોપીઓની બધાની જે કોઈ ન પકાય એ જઈને રક્ષા કરી શકે. ના આત્મા બોધ આલીને પરમાત્મામાં કરી દીધા. જો આ કૃષ્ણ જીવ એમાં આપણા બાવજી હતા ને આમુનાય બાવજી, આમુનાય બાવજીનું એ કાર્ય હતું. એણે કોઈની સેવા લીધી નથી, બધા આત્માઓની સેવા કરી. અભયદોન દીધો, અભયદોન. 6 કાળજીઓના અભયદોન દેવો. તમે શાસ્ત્રોમાં હો બ્રાહ્મણ, પણ આ તમારી નજરો આગળ 6 કાળજીના અભયદોન દે. કૃષ્ણના જેવો ખેલ ખેલીને મુખ્ય સ્વરૂપ જાય છે. અજીત ગણનાજીઓની શંકા, બોન વગરના જીવ ઓની પાછી છોડો તો ઓય પકડી પડે, ઓય શંકા પડી જાય, ઓયથી મિલતો, ઓય શંકા પડી જાય. મનોબુલ મેં સિદ્ધ પ્રમાણ માગે. તાણે એણે જેમ કૃષ્ણની સેવા કરી અને જીવન તારવા, તારણ આવડે હું નાયબાજી બધા આત્માઓની સેવા કરીને ભૂખવાળાને ભૂખ, વસ્ત્રવાળાને વસ્ત્ર ટાળ્યું આલ્યું, દોનવાળાને દોન, અન્નવાળાને અન્ન, બોધવાળાને બોધ આલી. બધા આત્માઓની સેવા કરીને ઠાર્યા ઠારા. અને જો એના સ્વરૂપમાં થઈ ગયા. ના આજે એનો બોધ શકે તમારે નિયમ માનવું હોય તો નહીં પડે તો ત્રિકારવાનું ભાવીમાં પુરુષોત્તરવાનું. શાસ્ત્રોમાં જેમ રોમની કૃષ્ણની વાત તમે સાંભળો છો એમ ભાવીમાં પ્રમાણ મોટું થવાનું. કેમ કે દશા છે એટલે એ દશા ન હોય તો પાછું ન થાય. બાવજી જે દશામાં ન હોત, ભક્તિઓ પાછી ઘણી હોય છે ના મન પ્રમાણે ટૂંકણની ભક્તિઓ, તો એમાં પછી ન પમાય એટલી ભૂમિકા ન હોય. પણ આ ભૂમિકા જ આ તો તમને અત્યારે એમ લાગે કે તમે અમારા તો પટોળે તાકા આ વાત અને અંતર ભગવાન શીખ્યો છો, પણ હું પ્રતિજ્ઞાપૂર્વક કહીશું કે એ ભગવાન હતા ને એ તમારે જોવા હોય એનો લક્ષણો, એનો અંગો પંગથી મળીને બધું તમારે પૂજા કરવા જોઈએ. મોટા બાવજી હતા એને તમે સંપૂર્ણ રીતે ન જોયા હોય તો મોટા બાવજી આ નાથીબુનના સમક્ષ મને હાથ વળાયેલું. આ બાવજી મુનાય બાવજી અમે આ નાથીબુન, હું કોદર બાબુ, સુલાળા શંકર બાબુ ને ગોદરીવાળા રોમભાઈ અમે 100 જણા હતા ને 7 જણા. અને 9 વાગે દીવો કરાવ્યો. દીવો કરાવી ફણસ મને હવડાવી હતી. આમ બધા બે હાથ હારી હારી. આ નાથીબુન ને કોદર બાબા ને બેસર બાબા ને સુલાળા શંકર બાબા ને ગોદરીજી રોમભાઈ નું હતું. એ વખત આ બધાને આમ જોવા મળ્યા બાવજી. એ વખત ફળ થાય બાવજીની વસોમાં તો આમ ભેડ વાગે, પોણી ધાર વાગે. આપણે પુનાય બાવજી પછી મને તો ખબર જ નહીં કે આ હું કામ કરે છે. પછી તો મને એ વખત એમ થયું કે મારી છેવટની ભરોમણ છે. પછી મૂકું અમારો
ભગવાન અમારો કોઈ આધાર. એટલે એણે પૂછ્યું આ ફણસાઈનું છે કોણ છે? જોણીને બધાને પૂછતા હતા આ શિયો આ શિયો આ કોણ. પછી ફણસાઈનું વૃદ્ધ પછી બાલજી કહ્યું કાજે શિયો. પછી મને એમ થયું કે હું કહું તો શેલી ભરવા માંડ્યું. પાછું મારે તો સીડી મેળ આપી દીધું. પછી મૂકું બાલજી અમારો કોઈ આધાર. તો પછી એક ફેરો તો આમ જૂનું તો દર્પણ ફેરો એમ થાય હહડી ગયેલો બધો. આપું શું આ બુનને તો રોતો જ હતો. કુદર બાબુને બુનને સુલ્લા શનિ બાબુને પોક મેલી રૂ એ વખત. પછી કે એ આ જો આમ બાબજીનો આ થાય મુન્નાઈ બાજુ આ બાબજી પાસે હતા કે તે જો આ હાપુસા મારા આમાં નું હાપુસો એનામાં છું. અમે બે એક આ હાપુસા મારા આમાં છે નું હાપુસો એનામાં છું એમ કે ના તો એ આલે એ આ છે તો પછી બધા રોઈ પડે તો કોઈ બોલે જ નથી. એટલી વાર કમાડ બની એ વખત કસ્તુર કાકો કે મોતીભાઈ ઘેર નતા ફઈ ગાયો કાઢવા જાવ ટોળામાં. આ હોતું 9 વાગે આ ચિહ્ન બન્યું એ વખત આપવું નતો. પણ એ બધા જીવો હરખી થાય એનું પણ ને આ તો ગણવાના ધુરુષ અને ગણવાન પુરુષ અને ગણવાન બગડી ગયું ને હદરી ગયું ને આ લો સાકું રખડાઈ ગયું. નકર ભગવાન એટલે ભગવાન. આજે પેલા ભગવાન અને આ એક જ તત્વ. રોમનું જે જ્ઞાન અને બાવજીનું જ્ઞાન બે જ્ઞાન નો આ તો આપણા જીવોને એવો પ્રવાહ પડ્યો છે કે આ તો ઓમ બોલતા જ્ઞાન થાય ઓમ જ્ઞાન થાય. હેણ જ્ઞાની તને ખબર છે અહંકાર હોય ત્યાં સુધી જ્ઞાનીનું માપ કાઢી ન ખબર. અહંકાર છે એ મેલ જગતવાસી જી કહેવાય તાર સુધી ને અહંકાર જાય પછી ધર્માત્મા કહેવાય. અહંકાર હોય ત્યારે ધર્માત્મા ન કહેવાય, મહાપુરુષ ન કહેવાય. અહંકાર મરી જાય ને આદિ અનાદિ પુરુષ પુરાણ પુરુષ પરમાત્મા છે એ ખાતરી મહાપુરુષ કહેવાય. તમે જમતમ વર્ગી પડો તો એવું નથી. તમે હું વાતો કરું છું મને જ્ઞાની કહો તો વાત ખોટી છે. આ તો વાતો એ જ્ઞાનીઓની છે. બાકી એ તત્વ એવું છે કે અનેરું તત્વ છે. આ બધું દન ને રાત ને વરસ ને શાલ ને દેશ ને કાળ વસ્તુ એમાં નથી. અત્યારે તમે જો આત્મા છે એ ભૂમિકામાં હોય તો એ દેશ કાળ વસ્તુ જન્મ મરણ જાવણ આવણ વરસ શાલ આ કાળ પેલો કાળ કળિયુગ સતયુગ એવું કોઈ છે એ એકલા ભગવાન છે. તો આ તમે કહો છો ને હંસાજયથી ગુરુજીના દેશમાં 64 જરહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેરે જઈ સડી. આ અગમ ઘરે ગુરુનો દેશ છે ને અત્યારે ભગવાન છે. આ બધો ભગવાનનો પરમાણુ છે. તમે અમે છીએ આપણામાં જ કોઈ નથી. તમારે જો કોઈ થવું હોય તો ભાવ શુદ્ધ કરજો, નિર્વ્યવર્તી કરો આ બધામાં. અને ખોટી મોંમાં તો ધોઈ જ નાખો. એને તો ઉપાડી ફેંકી જ દો. ધણી ભગવાનને ધારો ભગવાન ધણી ને લે. એ મનુષ્ય અવતારમાં તને આટલી કિંમત નથી. ભગવાન તું વિહાર્યા તો પશુ કહેવાય. ભગવાન છે એટલા રાખ અને પછી તું માનવ પણ જીવ તો બધું તને વ્યવસ્થિત રહે. તારું જીવન બધું વ્યવસ્થિત રહે. તું આ તત્વો બધો પરમાત્માનો તને દોનમાં આલેલું છે. મોક્ષ માટે આ દોન કરેલું છે. મનુષ્ય અવતાર એ એકથી માંડીને મોક્ષ માટે બળ બુદ્ધિ શરીર આત્મા પરમાત્મામાં જવા માટે આવે છે. આનો ગેરઉપયોગ થાય એ જ પોતાના કર્મના બંધનનું કારણ છે. અને આનો તમે સદુપયોગ કરો તો તમારી શક્તિ ખીલે. દિન હોય સંભાળો માયા મેં રોમ રતન નંદ પાયો. તમે જો પુરુષાર્થ કરો તમારી શક્તિ ખીલી નીકળે. ખેતરમાં બીજ વાવવાનું ગુલાબના ફૂલ ખીલે એમ તમારી શક્તિ ખીલે. તમારું ઉઘાડ થઈ જાય મળો કવળ નીકળી જાય. આરમ પાડા નહીં બાળા નહીં જાળ નહીં છાના મોય તો તમને 3 લોકનું નાથ ભગવાન પ્રગટે સ્વયં મને પ્રગટે. કેને ઢોક્યો તમારો ભગવાન? તારા ભગવાનને કેને દબાવ્યો? કે તી તારા ભોન વગર અવળા ભાવ કરી અને એના પર દબાણ નાખ્યું છે તે તું હવળા ભાવ કરી આ કુએ છે કાઢી નાખ્યા. તું ભગવાન તારા તું ભગવાન મોય પછી ભગવાનમાં થઈ ને હોવર હોજી બડી રાજા ભગવાનમાં થઈને હોવર હો વહીવટ કર્યો. જનક રાજા જે પુરુષો થઈ ગયા એ આત્માના જ્ઞાન પછી વ્યવહાર કર્યો. હરિચંદ્ર કાહનો પૂરી લઈને કાશના બધાનો સૌ ભરોસો. તમે જાણો દુઃખી તો હરિચંદ્ર તારા આ ગંગા સતીની આ ગાય છે આ પણ ગાંઠું કશે બાળો છો તમે શીખી જુઓ તો બોલી જુઓ છો. શું કે છે આ ગંગા સતી કે છે મેરુ ડગે જેનું મન નો ડગે બોલે ભાગી બાયનો દેશ છે. શું કે છે એક વાક્ય તમે પરમાણો આ જાગેલો આત્માનું પરમાણ છે. બીજું કે છે મન મેલીને આવો મેદાનમાં સમજો સદગુરુની સોય. અને હું અને મારું એ તો મનનું કારણ. મન જો ધણી મટી જાય
અરસ્પરસ એકતા થાય. ધર ઉપર જેના શીશ ન વાગે શું કહે એક કરીએ ધરે ઉપર જેના શીશ ન મળે એવો ખેલ છે ખોડાધાર. તમે જો તમારું શીશ ઉતારો તો તમને રમાડું 52 બાર. અમુક અને તમે હોભળો તો ખરા, તમારે ન કરવું તો ન કરો, પણ આ માતાનું દેન અભણ છે. જુઓ ક્રિયા તમે શું કરો છો? આ ક્રિયાના આ ભાવ જે દાર આયા તમે સૃષ્ટિ વિસર્જન થયા ભગવાન જ રહેવાના. અને જો આ ક્રિયા તમે નહીં કરો અને લૌકિક ક્રિયા છે એ ક્રિયા આપણે તમારો ભાવ થાય એ તો રજોગુણ તમોગુણ ને સત્વગુણ. સાધારણ એ સત્વગુણ હોય, નકર રજોગુણ ને તમોગુણની સૃષ્ટિ હોય. સત્વગુણ છે એ તો ભગવાન વધવાનું મારે. સત્વગુણ હોય એનામાં તો સાત્વિક ભાવ પેદા થાય, નિર્મળતા દયા આવી જાય. એ સત્વગુણ એ સત્વગુણ એ સત્વગુણ એ સત્વગુણ